અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં ભરતી વિવાદ યથાવત છે। ઉમેદવારોએ રાત્રે હોસ્પિટલમાં જ ધરણા કર્યા। 2023માં જાહેર થયેલી ભરતી ન ભરાતા ઉમેદવારો રોષે ભરાયા છે। ગત વર્ષે 1150થી વધુ પોસ્ટની કાયમી ભરતી જાહેર કરવામાં આવી હતી, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનને પણ 6 મહિના જેટલો સમય નીકળી ગયો છે। તો મેરિટમાં નામ આવ્યા છતાં હજુ સુધી નિમણૂક કરવામાં નથી આવી, જેથી કિડનીને લગતી બીમારીના નિરાકરણ માટે અમદાવાદ સિવિલ મેડિસિટી અંતર્ગત ચાલતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઉમેદવારોએ વિરોધ કર્યો। મહત્વનું છે કે ભરતીની જાહેરાત સમયે નર્સિંગ કેડરમાં 650 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં અચાનક તેમાં ઘટાડો કરીને 430 જગ્યા કરાઈ હતી। 430માં એસસી કેટેગરીમાં માત્ર 8 બેઠક કરી દેવાઈ। 31 કેડરની ટોટલ 1156 જગ્યાઓ છેલ્લા 20 મહિનાથી ખાલી છે, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવતી હોય છે આ ભરતી પ્રક્રિયા, અને હવે ઉમેદવારો રોષે ભરાયા છે। સ્ટાફ નર્સની કેડરમાં છું। સ્ટાફ નર્સના મેરિટ લિસ્ટમાં મારું નામ છે। છેલ્લા 1.5-2 વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલુ છે ને હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી। માર્ચ એપ્રિલ 2023માં એની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ 17 ડિસેમ્બરે એક્ઝામ લેવામાં આવી હતી, ત્યારબાદ 5 જુલાઈએ એનું રિઝલ્ટ પ્રોવિઝનલ રિઝલ્ટ એ લોકોએ જાહેર કર્યું મેરિટ લિસ્ટ, અને ત્યારબાદ 8 જુલાઈથી એ લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમને લોકોને બોલાવ્યા હતા। ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થયા પછી પણ 6 મહિના નીકળી ગયા છે, ત્યારબાદ પણ અમને હજુ કોઈ નિમણૂકની કોઈ વાત કરવામાં આવી નથી કે કોઈ પણ જાતના નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી। 2 વર્ષથી અમે બધા બેરોજગાર છીએ। બધા કશેક ને કશેક કોન્ટ્રાક્ટ પર કે પ્રાઇવેટમાં જોબ કરતા હતા, પણ જયારે આ મેરિટ લિસ્ટ બહાર પડ્યું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું ત્યારબાદ બધાએ પોતાની જોબ છોડી દીધી છે, કે બધાને ફેમિલીમાં બી બધાને એવી આશા જાગી ગઈ છે કે હવે તો મારી છોકરી કે મારા છોકરાને ઓર્ડર મળી જવાનો છે, મહિને પગાર આવવાનો છે, એ હિસાબે બધાએ જોબ છોડીને બેઠા છે ઘરે, અને 2 વર્ષથી બધા બેરોજગાર છે। ત્યાર સુધી હજુ સુધી કોઈ અમને અહીંયાથી જવાબ સરખી રીતે આપવામાં આવતો નથી। કાલ સવારના અમે 8 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ। અત્યારે સવારના બીજા દિવસના 8 વાગી ગયા છે। અમે અહીંયા ને અહીંયા છીએ। અમે અત્યારે રાત્રે પણ અહીંયા જતા, અમે ખાલી નાસ્તો કરવા માટે બહાર ગયા હતા, અને બહાર ગયા પછી અમને અંદર જઈ દેવામાં આવતા નથી। અને જે સર ને બધા છે, સર ને એ બધા પાછલા દરવાજેથી જાય છે, અને અમને અહીંયાથી જવા નથી દેતા। અમને અમારો હક જોઈએ છે, અને અમે હક લીધા વગર જવાના નથી। અમે કાલની રાડો પાડીને અમારો અવાજ બેસી ગયો છે, છતાં પણ અમને ન્યાય આપવામાં આવ્યો નથી। તો આ સરકારનું કઈ રીતેનો ન્યાય છે? સરકાર આવી રીતે હોય તો આગળની જે વિકાસ થવાનો છે કેવી રીતે વિકાસ થશે? જો અત્યારે આ પગલા નહીં લેવામાં, હેલ્થની ભરતીમાં જો આવું થશે તો પછી બધાની લાઈફ જ તે પ્રોબ્લેમમાં મુકાશે। હું વિરંગામથી આવ્યો છું। અમે અહીંયા રાતે કાલ અમે 10 વાગ્યાથી અમે આંદોલન ચાલુ કર્યું છે। 10 વાગે અમે ખાધું બી નથી, ખાલી સવારે ખાલી નાસ્તો કરીને અમે આવ્યા છીએ। તારનો મેટેડ રાતે 10-10:30 વાગે અમે ખાલી પુલાવ છાસ અમે ખાલી એટલું જ ખાધું છે। કાલ સવારના અમે બેઠા છીએ, તો હજુ અહીંયા સરકાર તરફથી કે નથી કે હોસ્પિટલ કોઈ તરફથી હજુ કેમને પૂછવા આવ્યું? એનું કારણ એ જ છે કે અહીંયા નથી વોશરૂમ કે એટલે કોઈ ફેસિલિટી। ઓલરેડી પેશન્ટ જે રિલેટિવ છે પેશન્ટના ઓલરેડી બહુ છે અંદર, તો જે વોશરૂમ જવા માટે લાઈન લાગી હતી, તો છોકરી બસ ખાલી બહાર ફ્રેશ થવા જઈ હતી, કે અહીંયા જે બાજુ કે વોશરૂમ હોય તો બસ ખાલી ફ્રેશ થતા એમ। તો જેવા બહાર જેવા તરત અહીંયા સિક્યુરિટીએ ગેટ બંધ કર્યો, અને સિક્યુરિટી અમે પૂછ્યું કે કેમ ગેટ બંધ કર્યો, તો એમ કહે છે કે જે ઉપર સાહેબ છે તે કેમેરામાંથી જોવે છે, અને એમ કહે છે કે જ્યાં સુધી સાહેબ અમને કહેશે નહીં કે અંદર આવે ત્યાં સુધી અમે કોઈને આવવા નહીં દઈએ। અહીંયા સિક્યુરિટી બી કાલ અમે આવ્યા ત્યારે 2-3 સિક્યુરિટી હતા, અને અમે અહીંયા બહાર હતા, જેવા કે તરત અહીંયા લગભગ 16-15 જેવા અહીંયા સિક્યુરિટી લાવી દીધા છે।